નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત એસઓજી પોલીસે હાઇબ્રિડ ગાંજાની ચેઇન તોડવા હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ તપાસ હાથ ધરી છે. પોલીસના ધ્યાને આવ્યું હતું કે સ્વિગી, ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપ્લિકેશન પર હવે ગોગો પેપર, જે હાઇબ્રિડ ગાંજાના સેવન માટે વપરાય છે, તે પણ વેચાય છે, જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા સુરત પોલીસે કમર કસી છે. ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવનાર આરોપીઓ સામે હવે પોલીસ કડક કામગીરી કરી રહી છે. ત્યારે હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયેલા આગમ નામના આરોપીની પૂછપરછમાં કેટલીક માહિતી પોલીસને મળી હતી. આરોપીએ કહ્યું હતું કે ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોગો પેપર શહેરમાં અનેક જગ્યા પર મળી રહે છે. કેટલીક દુકાનો તો શાળા અને કોલેજોની નજીક જ આવેલી છે. ત્યારે ગોગો પેપરનું વેચાણ કરતા દુકાનદારોને પકડી એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી અને દુકાનદારોને ઉઠક બેઠક પણ કરાવાઈ હતી. છતાં પણ કેટલાક દુકાનદારો આ ગોગો પેપરનું વેચાણ કરતા હોવાનું ધ્યાને આવતા પોલીસે કોમ્બિંગ કર્યું હતું, જેમાં સ્વિગી, ઇન્સ્ટામાર્ટ અને ઝોમેટોના બ્લિંકિટ પર પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં ઓનલાઈન ગોગો પેપર વેચાણ થતા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે હવે ઓફિશિયલ એક નોટિફિકેશન પોલીસ દ્વારા આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. નોટિફિકેશન બહાર પાડ્યા બાદ યુવાધનને નશામાં ધકેલનારા તમામ આરોપીઓ સામે કડક કામગીરી કરવામાં આવશે. 1 મહિનામાં જેટલા પણ લોકોએ ગોગો પેપર મંગાવ્યા છે, તે તમામનો ડેટા પણ પોલીસે મંગાવ્યો છે. આ ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર તમામ સામે વધુમાં વધુ ગુના દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો. એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે. આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા, એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી, એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવે કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં. પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી, તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે, આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે. એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.